મારું નામ વર્ષા છે. એક 30 વર્ષની નોકરાણી અમારા ઘરમાં કામ કરતી. હું તેના પર ખૂબ વિશ્વાસ કરતી. તેનો 4 વર્ષનો પુત્ર જે ઘણીવાર મારા પુત્ર પાસે આવતો. વિચિત્ર વસ્તુ એ હતી કે તે મારા પુત્રને જોઈને તેને પપ્પા પપ્પા કહેવાનું શરૂ કરતો. મેં બાળકની શરારત માનીને તેની અવગણના કરી, પરંતુ હૃદયના કોઈ ખૂણામાં એક અજાણ લાગણી અનુભવા લાગી હતી. આ માત્ર એક સંયોગ હતો અથવા કંઈક બીજું? મારા હૃદયમાં ઘણા બધા પ્રશ્નો જન્મ લેવા લાગ્યા. આ તેની દરરોજની હરકત બની ગઈ. જેવો મારો પુત્ર 18 વર્ષનો પુત્ર રોહન શાળાએથી ઘરે આવતો તો તે ખિલખિલાતા ભાગીને આવતો અને તેને પિતા કહેતો. તે મારા પુત્રને જોઈને હસતો અને તેને ગળે લગાડતો, જેમ તેના હૃદયની ઊંડી તેની સાથેના સંબંધને ઓળખતો હોય. મારો પુત્ર અગાઉ તેની વાતો પર હસતો હતો. કેટલીક વાર તેને ખોળામાં લેતો, તેના વાળ અસ્તવ્યસ્ત કરતો, પણ તે ક્યારેય કંઈ પણ કહેતો નહોતો. હું બધું શાંતિથી જોતી. એવું લાગતું કે જાણે કોઈ હૃદયની અંદર સંદેશ ધીમે ધીમે હલતું હોય. કેટલીક વાર મારા હૃદયમાં વિચાર આવતો કે કદાચ તે બાળક કોઈ બીજાને યાદ કરી રહ્યું છે. બાળકને ઘણીવાર ફિલ્મ, કાર્ટૂન અથવા વાર્તાઓના શબ્દોને પકડવાનો શોખ હોય છે. પરંતુ પછી મને નોકરાણીની આંખો યાદ આવતી હતી, જે દર વખતે તેના પુત્રને પિતા કહેતી વખતે નમતી હતી અને તેના ચહેરા પર ડર રહેતો હતો. મેં ઘણીવાર જોયું હતું કે તે બાળકને ખંભાથી ઝડપથી પકડીને તેને રૂમમાં લઈ જતી હતી. તેની આંખોમાં જેમ આંસુ આવી જતા હતા, પરંતુ તે તેના આંસુને બહાર નીકળવાની મંજૂરી આપતી નહોતી. એવું નહોતું કે હું ગેરસમજનો શિકાર હતી, પરંતુ મારા હૃદયનું કંઈક બીજું કહેતું હતું. તે મૌન થઈ આંખો ચોરી કરવી, તે બાળકનું સતત પિતા કહેવું, આ બધું એકસાથે મળીને એક વિચિત્ર ક્રમ બનાવતું હતું. મારા પતિ ઘણીવાર કામના સંબંધમાં બીજા શહેરોમાં રહેતા અને ઘરની બધી જવાબદારી મારી હતી. મેં હંમેશા પ્રયત્ન કર્યો કે ઘરમાં હળવા રહે, દરેક સંબંધ તેની જગ્યાએ સલામત રહે. પરંતુ હવે મારામાં બેચેની વધતી જતી હતી. ઘણા દિવસો વીતી ગયા, પરંતુ જે દ્રષ્ટિકોણ દરરોજ મારી સામે આવતો. એકવાર મેં મારા પુત્રને પૂછવાનો પ્રયાસ કર્યો કે તે બાળક તને પાપા કેમ કહે છે, તો તેણે હસીને મારો મુદ્દો મુલતવી નાખ્યો અને કહેવાનું શરૂ કર્યું, મમ્મી, બાળકો તો કંઈ પણ બોલે છે. પણ તે જ વાત મારા હૃદયને લાગતી હતી. હૃદય કહેતું કે આ જવાબ સાચો નથી. એક દિવસ મેં નોકરાણી સવિતાને અલગથી મારા રૂમમાં બોલાવી અને કહ્યું કે સવિતા, તારો પુત્ર મારા પુત્રને પિતા કેમ કહે છે? તેને માથું નમાવ્યું અને કહેવા લાગી, મેડમજી, બાળકો તો પાગલ હોય છે. જે મોંમાં આવે છે તે કહે છે. મેં કાળજીપૂર્વક તેના ચહેરા તરફ જોયું. તે ખોટું બોલતી હતી. કદાચ તેને સત્ય કહેવામાં ડર લાગતો હતો, અથવા કદાચ તે કોઈ સત્યને છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી, જેના સામે આવવાથી બધું બદલી શકાતું હતું. તે દિવસ પછી મેં તેના પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેના બધા શબ્દો પર, દરેક ક્રિયા પર મારી નજર હતી અને બધું ધીરે ધીરે મારી સામે આવ્યું. હવે હું જાણતી હતી કે આ વાત કોઈ નમ્ર નથી. મારા હૃદયમાં એક મોટી લાગણી થઈ, જેમ કે તોફાન આવવાનું છે અને ફક્ત હું તેને રોકવાની કોશિશ કરું છું. માત્ર એક દિવસ જ્યારે હું રસોડામાં હતી, નોકરાણીનો પુત્ર મોનુ દોડીને આવ્યો અને મારા દીકરાને ગળે લાગી અને મોટેથી કહ્યું કે પાપા. હું આ સાંભળીને સતબત થઈ ગઈ. મારો હાથ ધ્રુજવા લાગ્યો ને ચમચી જમીન પર પડી ગઈ. જેમ મેં નોકરાણી તરફ જોયું, તેના ચહેરાનો રંગ પણ ઉડી ગયો. આંખોમાં ડર હતો. તે તરત જ તેના બાળક સાથે રૂમમાં ચાલી ગઈ. મારા મનમાં એક હલચલ મચી ગઈ, જેમ કે તે કોઈ સંયોગ હોઈ શકે નહીં. કંઈક તો છે જે સંતાડવામાં આવે છે. શું મારી શંકા સત્ય થવાની છે? રસોડામાં ઊભા ઊભા મારા પગ દુખવા લાગ્યા હતા. હું કેટલીક ક્ષણો માટે તે જ રીતે પાડો બનીને ઊભી રહી. હૃદય તીવ્ર થઈ રહ્યું હતું. શરીરમાં જેમ લોહી અટકી ગયું હોય. આ દ્રષ્ટિકોણે જેમ મારી અંદર કંઈક તોડી નાખ્યું હતું. તે પિતાનો અવાજ મારા કાનમાં પડઘો પાડતો હતો. મેં રસોડામાંથી બહાર નીકળી અને દરવાજાની પાછળથી જોયું તો નોકરાણી તેના પુત્રને જોર જોરથી ટપકો આપી રહી હતી. તે પરસેવામાં પલળેલી હતી. આ સમયે તેના માં દેખાતી ન નોકરાણી, ફક્ત એક ડરેલી સ્ત્રી, જેમ તેનો કોઈ રહસ્ય અત્યારે ખુલ્યો હોય. મારા પુત્રએ આ બાળકને જોયું, કંઈ કહ્યું નહીં. તે મૌન રહ્યો, જાણે કે તે કંઈ પણ સમજી શક્યો નથી અને સમજ્યા પછી પણ બોલવાની હિંમત કરતો નથી. તેનો ચહેરો વિચિત્ર હતો, કેટલાક મૂંઝવણમાં, હેરાન અને કંઈક બેખબર. રૂમમાં પાછી ગઈ અને પલંગ પર બેસી ગઈ. મારા હાથ ધ્રુજતા હતા. પાણીનો ગ્લાસ ઉપાડ્યો, પરંતુ હોઠ સુકાઈ ગયા હતા. હૃદય કહેતું હતું કે આ બધું ખોટું છે, પરંતુ મન સતત જૂની વસ્તુઓની શોધ કરી રહ્યું હતું કે ક્યારેક આ બાળક આવું બોલ્યો હતો અને કેટલીક વાર બોલ્યો હતો. નોકરાણીના ચહેરા પર કેટલીક વાર ભય આવ્યો હતો અને મારા દીકરાએ વાતને હસવામાં સ્થગિત કરી દીધું. બધી લિંક્સ હવે એકબીજા સાથે જોડાયેલ લાગતી હતી. એક દિવસની વાત નહોતી. આ બધું એક વર્ષથી ચાલી રહ્યું હતું. દિવસો વીતી ગયા. મન નિશ્ચિંત ન થઈ શક્યું. દરેક વ્યક્તિ રાત્રે સૂઈ ગયા, પણ હું જાગું છું. હૃદયના ધબકારા હવે પહેલા કરતાં વધુ સ્પષ્ટ રીતે સંભળાતા હતા. હું તે રાત્રે સૂઈ શકી નહીં. હૃદય અને મગજ જેમ પોતાનામાં યુદ્ધ લડતા હતા.
વારંવાર તે દ્રશ્ય મારી આંખો સામે આવી રહ્યું હતું, જ્યારે મોનુ મારા પુત્ર સાથે લપેટાયો હતો. મેં મારી જાતને દિલાસો આપ્યો કે કદાચ તે કોઈ બીજાને યાદ કરતો હશે. નોકરાણીના ચહેરા પર જે ગભરાટ હતી તે ખોટું બોલી શકતી નહોતી. જ્યારે હું સવારે બહાર આવી, મેં નક્કી કર્યું કે હવે સત્ય જાણવું છે. હું મારા પુત્રને તેના રૂમમાં શાળા માટે જગાડવા માટે ગઈ. દરવાજો ધીરેથી ખોલ્યો અને મારી આંખો સામે જે દ્રશ્ય હતું તેને મારો શ્વાસ અટકાવી દીધો. રૂમમાં હળવો પ્રકાશ હતો. પલંગની બાજુ પર કોઈ બેઠું હતું. થોડો સમય લાગ્યું તે સમજવા માટે કે તે નોકરાણી હતી અને તેના હાથમાં કેટલાક કાગળો હતા. તે શાંતિથી મારા પુત્રની સામે ઉદાસ આંખોથી બેઠી હતી. મારો પુત્ર જે હંમેશા બેફિકરની ઊંઘમાં સૂતો, આ ક્ષણ જાગતો હતો અને ગંભીર હતો. મૌન થઈને બેઠો હતો. એવું લાગતું હતું કે જાણે બંને કુંડા વિચારમાં ખોવાઈ ગયા છે, જેમાં શબ્દોને બદલે શાંતિ બોલી રહી હતી. મારા હૃદય સંપૂર્ણપણે ધબકતું શરૂ થયું. હું ધીરેથી પાછી ફરી, પરંતુ તે બંને મારા પગલાઓનો અવાજ સાંભળ્યો હતો. તે બંને ચોંકી ગયા. નોકરાણી તરત જ ઊભી થઈ ગઈ. તેનો ચહેરો ભયથી સફેદ થઈ ગયો અને તે આંખો જે ઘણા વર્ષોથી મારા હુકુમની ટેવાયેલી હતી તે મારી સામે નમવાનો ઇનકાર કરી રહી હતી. હું કોઈ પણ બોલ્યા વિના અંદર ગઈ અને દીકરા તરફ જોઈને કહ્યું કે આ બધું શું થઈ રહ્યું છે? મારો પુત્ર રોહને આંખો ચોરી કરી. તે કંઈક કહેવા માંગતો હતો, પરંતુ તેની જીભ સહારો આપતી નહોતી. નોકરાણીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ધીમા અવાજમાં કહ્યું કે માલકીન, તમારે બધું સત્ય કહેવું પડશે. હવે સમય આવી ગયો છે. તેના અવાજમાં તે દુખાવો હતો જે ફક્ત કોઈ સ્ત્રીના અવાજમાં હોય છે, જે વર્ષોથી અંદરને અંદર કોઈ રાજને દફનાવીને બેઠી હોય છે. મારું મન થતું હતું કે હું ચીસો પાડું, પણ હું સાંભળવા માંગતી હતી, જાણવા માંગતી હતી કે જે પણ સત્ય હતું તે મારી સામે હોવું જોઈએ. મારો દીકરો પલંગ પર માથું નમાવી બેઠો હતો અને સામે નોકરાણી એક જૂની ફાઇલ હાથમાં લઈને ઊભી હતી. તેની આંખો ભીંજાયેલી હતી. મેં બૂમ પાડીને પૂછ્યું, અરે આ બધું શું છે? નોકરાણી ગભરાઈને કહ્યું, માલકીન, હું તમને બધું કહું છું. તેને સાંભળ્યા પછી મારું હૃદય બેસવાનું શરૂ થઈ ગયું અને હું વિચારી રહી હતી કે હું ખરેખર તે બાળક મારા પુત્રનો છે. શું આ બધું સાચું છે? મારું મન મૌન થઈ ગયું. હું ત્યાં દરવાજા સાથે ટેકો રાખીને બેસી ગઈ. બધું અસ્પષ્ટ લાગવા લાગ્યું. હું સત્ય જાણવા માટે તૈયાર નહોતી, પરંતુ સત્ય મારી સામે ઊભું હતું. નોકરાણીએ ધ્રુજતા અવાજમાં કહેવાનું શરૂ કર્યું, માલકીન, તે બાળક હવે મારા જીવનની સૌથી મોટી નબળાઈ છે, સૌથી મોટી સજા પણ છે. તેના અવાજમાં એવો દુખાવો હતો જે શબ્દોમાંથી બહાર આવી રહ્યો હતો. તેણે ફાઇલમાંથી એક કાગળ બહાર કાઢ્યો અને તેને મારી સામે મૂકી દીધો. મેં તેને હાથમાં લીધો. તેમાં એક હોસ્પિટલનો સ્ટેમ્પ હતો. આ એક DNA રિપોર્ટ હતો. તેને વાંચવા માટે હૃદયની હિંમત જરૂરી હતી, આંખોની દ્રષ્ટિ નહીં. અહેવાલમાં લખ્યું હતું કે DNA રિપોર્ટ સાથે મેળ ખાતો હતો. મારું હૃદય મૌન થઈ ગયું. પુત્રએ નમેલું માથું અને નોકરાણીની આંખોમાંથી નીકળતા આંસુઓ મારા હૃદયને તોડી રહ્યા હતા. દરેક એક સાથે ટકરાઈ ગયા. મેં કહ્યું, આ બધું શું ચાલી રહ્યું છે? મેં ધ્રુજતા અવાજમાં પૂછ્યું. નોકરાણીએ રડતા રડતા કહ્યું કે 4 વર્ષ પહેલાં જ્યારે તમે લોકો ગામ ગયા હતા, ત્યારે અહીં ઘરે ફક્ત રોહન સાહેબ હતા. રોહન સાહેબે તમારી ગેરહાજરીમાં મને ગેરમાર્ગ દોરીને મારી સાથે ભૂલ કરી, જેના કારણે હું ગર્ભવતી થઈ ગઈ. પરંતુ ડરમાં હું કંઈ પણ બોલી નહીં, કારણ કે મને મારી નોકરી અને આદર જવાનો ડર હતો. જ્યારે બાળકનો જન્મ થયો તો તેણે પણ મોં બંધ રાખ્યું, પરંતુ બાળક પિતાને ઓળખી ગયો. હું મજબૂર હતી, માલકીન. તે વિનંતી કરતી હતી, જમીન પર બેસી વિનંતી કરી રહી હતી અને તેની વાર્તા રડતી કહેતી હતી. તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. તેના શબ્દો મારા કાનમાં પડઘો પાડતા હતા. હૃદયમાં એક વિચિત્ર અવાજ હતો. મને કંઈ પણ સમજાતું નહોતું કે મારે માનવું જોઈએ કે નહીં. હમણાં તો DNA અહેવાલ કંઈક બીજું કહ્યું હતું, પરંતુ હવે વાર્તા બીજા કોઈ તરફ જઈ રહી હતી. તેના શબ્દો મારા મગજમાં ધણની જેમ પડઘો પાડતા હતા. શું મારા દીકરાએ ખરેખર તેની સાથે કંઈ ખરાબ કર્યું હતું? આ વિચારીને મારો મગજ બંધ થવા લાગ્યો. મારો પુત્ર 18 વર્ષનો પુત્ર 4 વર્ષ અગાઉ તે 14 વર્ષનો હતો. આ વાર્તા સીધી ક્યાંથી દેખાતી નહોતી. મેં મારી જાતને નિયંત્રિત કરી અને કહ્યું કે તું આ શું કહે છે? તે તારી સાથે આ બધું કેમ કરશે? તે તને કેમ બહેકાવી શકે છે? તે સમયે તે તો એક બાળક હતો. નોકરાણી ચોંકી ગઈ. પછી તેને આંખો ચોરી કરી. મેં એક ક્ષણ માટે મહેસૂસ કર્યું કે સત્ય કંઈક બીજું છે. દીકરા તરફ જોયું તો તે મૌન હતો. ન તો શરમજનક હતો કે ના પાડી રહ્યો હતો, માત્ર આંખો નમાવીને બેઠો હતો. મેં બૂમ પાડીને કહ્યું કે રોહન, આ બધું શું છે? આ સાચું છે? તે સવિતા કાકી સાથે કંઈક ખોટું કર્યું? તેણે નરમાશથી માથું હલાવ્યું. તેની વાત સાંભળીને તો જેમ મારું આખું વિશ્વ અંધ બની ગયું. મેં તેને ક્યારેય બેદરકાર જોયો નહોતો. તો પછી આ ભૂલ કેવી રીતે તેનાથી થઈ ગઈ? મારી આંખોમાંથી આંસુ બહાર આવવા લાગ્યા, પરંતુ જીભ બંધ થઈ ગઈ. નોકરાણી મૌન ઊભી હતી, જાણે કે સજા સાંભળવામાં આવી હોય. મેં બંનેને કહ્યું કે હવે અહીંથી જાઓ, રૂમ ખાલી કરો. તે બંને ગયા, પરંતુ મારું હૃદય તૂટી ગયું. હું દિવાલ સાથે સચોટ રીતે બેસી ગઈ. માથું દુખતું હતું, આખું શરીર બોજલ થઈ ગયું હતું. મારા મનમાં કંઈ પણ સ્પષ્ટ વિચારવાની હિંમત નહોતી. રૂમ ખાલી હતો, પરંતુ તે દ્રશ્ય જેમ દિવાલો પર સાબિત થયું હતું.
પુત્રનું મૌન, નોકરાણીની નમેલી નજર અને મારા શબ્દો હવે અહીંથી જાઓ, જેમ કે મને આ બધું અંદરથી વિખેરી નાખે હોય. થોડા સમય પછી જ્યારે મારામાં હિંમત આવી તો હું મારી જાતને બાથરૂમમાં મળી. હું ખૂબ રડતી હતી. મેં મારો ચહેરો અરીસામાં જોયો તો હું મારી જાતને ખૂબ નબળી લાગી. મેં હંમેશા બધું કાબૂમાં રાખતી, આજે સંપૂર્ણ રીતે વિખાઈ ગયું. મારી જાતને મારા હૃદયમાં કહ્યું કે હજી કંઈ સમાપ્ત થયું નથી. જો મારો પુત્ર ખરેખર આ બધામાં સામેલ છે તો મારે તેને સંભાળવો પડશે. જો તે નિર્દોષ છે તો મારે સત્યનો સામનો કરવો પડશે. સાંજે ઘરમાં એક વિચિત્ર વિનાશ હતો. પુત્ર તેના રૂમમાં હતો અને નોકરાણીના રૂમની લાઇટ પણ બંધ હતી. મેં રોહન સાથે વાત કરવાનું નક્કી કર્યું. ઓછામાં ઓછું આ સમયે જ્યારે મારી અંદરનું તોફાન બંધ નહોતું, પરંતુ સમય પસાર થતો હતો. મને આ વિચારવાની ફરજ પડી રહી હતી કે શું મેં તેનાથી સત્ય સાંભળ્યું છે કે ફક્ત તે મારી સાથે આંખો ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. નોકરાણીએ જે કહ્યું તે બધું સાચું હતું કે ફક્ત એક બનાવેલ વાર્તા. જ્યારે રાત્રે સુવા ગયા હતા, હું નોકરાણીના રૂમ તરફ ચૂપચાપ ગઈ. દરવાજો થોડો ખુલ્લો હતો. તે તેના પુત્રને ખોળામાં લઈ બેઠી હતી અને ધીમે ધીમેથી કંઈક બોલી રહી હતી. તેનો પુત્ર સૂઈ ગયો હતો. તેના ચહેરા પર એક વિચિત્ર હળવાશ હતી, જાણે કંઈ થયું નથી. તે સ્ત્રી જે આખો દિવસ ડરતી રહેતી હવે હરવાશથી પુત્રને સુવડાવતી હતી, જાણે કંઈ ખોટું થયું નથી. દરવાજા પરથી પાછી આવી. આ દ્રષ્ટિકોણ મારા માટે ઘણું હતું. મારા પગલાં હવે રસોડા તરફ આગળ વધ્યા. મારા માટે ચા બનાવીને રૂમમાં લાવવી હતી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મારે હવે તે નક્કી કરવાનું હતું કે આગળ શું થશે. હું મારા પતિને આ બધું કેવી રીતે કહીશ? તેમને કેવી રીતે કહીશ કે તેના પુત્રએ એક મોટી ભૂલ કરી છે? શું હું ફરીથી મારા પુત્ર સાથે વાત કરી શકીશ અથવા બધું આ રીતે શાંતિથી જોતી રહીશ? પરંતુ હૃદયે કહ્યું કે કંઈક તો કરવું પડશે. હું એકલી હવે સત્યનો ભાર ઉપાડી શકી નહીં. મને કોઈ બીજાનું સત્ય પણ જાણવું હતું અને કદાચ આ પછી જ કોઈ રસ્તો મળી શકે. નોકરાણીએ સામાન બાંધ્યો હતો. તેના પુત્રને ઉપાડ્યો અને દરવાજા પર ઊભી રહી ગઈ. મેં એક નજર તેના પુત્ર તરફ જોયું. તે હજી પણ મારા પુત્રની શોધમાં હતો. વારંવાર ફરીને પાપા કહેતો હતો. મેં કંઈ વિચાર્યા વિના કહ્યું કે ઊભી રહે, ક્યાં જઈ રહી છે? તે રોકાઈ ગઈ. મેં કહ્યું કે આ બાળકની ભૂલ શું છે? તે રડવા લાગી અને એમ કહેવાનું શરૂ કર્યું, માલકીન, તમારી ખૂબ કૃપા થશે જો મારા પુત્રને તેના પિતાનું નામ મળે. નહીં તો હું આખી જિંદગી બેઇજ્જતીનો ભોગ બનીશ. મેં આંખો બંધ કરી. મારા માટે નિર્ણય કરવો ખૂબ મોટું હતું. મેં ફરીથી આંખો ખોલી. સામે નોકરાણીની નમેલી આંખો હતી. બાળક તેના ખંભા પર માથું મૂકી રહ્યું હતું, પરંતુ તેની આંખો હજી પણ દરવાજા તરફ હતી, જ્યાંથી તેને કદાચ તેના પિતાના આવવાની અપેક્ષા હતી. મેં ધીરે પગલાઓ આગળ કર્યા. નોકરાણી નજીક ગઈને કહ્યું કે તારા પુત્રનું નામ તે સમાન રહેશે જે છે. તેને કોઈ પહેચાનની જરૂર નથી. જ્યાં સુધી તેની માં જેવી સ્ત્રી તેની સાથે છે. તે મૌન બની ગઈ. મેં કહ્યું કે તું જાશે નહીં, તું અહીં જ રહીશ. તારી નોકરી પણ સમાપ્ત થશે નહીં, પરંતુ હવે સત્ય આપણા વચ્ચે રહેશે, છુપાઈને નહીં. નોકરાણીએ મારી સામે તેના હાથ બંધ કર્યા અને કહ્યું કે માલકીન, મેં જે પણ સહન કર્યું તે હું તમને શબ્દોમાં કહી શકતી નથી. હું મૌન રહી, જેથી કોઈનું ઘર ન તૂટે, પરંતુ મારા પોતાના અસ્તિત્વના ટુકડાઓ થઈ ગયા હતા. તેણે કહ્યું કે તમે જે નિર્ણય લીધો છે તે મારી અંદરની માતાને જીવંત બનાવી. મારો પુત્ર હવે રૂમના દરવાજામાંથી બહાર આવ્યો હતો. કદાચ તેણે અમારા શબ્દો સાંભળ્યા. મનુએ જેમ તેને જોયો, બંને હાથ ફેલાવ્યા અને પછી કહ્યું કે પપ્પા. રોહન મન ઊભો રહ્યો. મેં તેની તરફ જોઈને એક મૌન હાવભાવ કર્યો. તેણે થોડા પગલાં આગળ વધાર્યા. બાળકને તેના ખોળામાં લીધો. મનુએ તેના ગળામાં હાથ મૂક્યો અને તે નિર્દોષ ચહેરા પર થોડું સ્મિત આવી ગયું. આ તે સમય હતો જેનાથી જાણ થતી હતી કે કેટલાક સંબંધો લોહીના નથી હોતા, હૃદયથી પણ બને છે. રોહન પણ આ બાળકમાં તે ખાલીપણું ભરવા માંગતો હતો જે અમારા સત્યએ જન્મ કર્યો હતો. સવિતાએ માથું નમાવ્યું. મારો પુત્ર કદાચ સત્યને સંપૂર્ણ રીતે ન જાણી શકે, પરંતુ મેં જે આપ્યું છે તે મારા પુત્ર માટે આખી દુનિયા છે. મેં દરવાજો બંધ કરી દીધો અને આ વખતે દરવાજો બહારના લોકો માટે નહીં, અંદરના વાવાઝોડા માટે બંધ થયો હતો. હવે જે બનવાનું હતું તે આ રીતે છત હેઠળ થવાનું હતું. ખુલ્લા શબ્દોમાં સત્ય સાથે, અને મેં મારી જાતને વચન આપ્યું કે હવે હું કંઈ છુપાયેલ રાખીશ નહીં તો સંબંધ કે ન હૃદયમાં. મેં મારા પુત્રને ઇશારો કર્યો અને તેની સામે બેસીને પૂછ્યું, શું તું મોનુને તારું નામ આપવા માંગે છે? તે મૌન થઈ ગયો. મેં સખ્ત શબ્દોમાં કહ્યું કે જે કર્યું છે તેનું પરિણામ તું ભોગત. તે મૌન થઈ ગયો. પછી ધીમા અવાજમાં કહેવાનું શરૂ કર્યું કે જો તમે મને પરવાનગી આપો તો હું જવાબદારી લેવા તૈયાર છું. નોકરાણી રડવા લાગી. મારા માટે આ બધું અણધાર્યું હતું. હું વિચારી રહી હતી કે શું આ મારો પુત્ર હતો જે નિર્દોષ હતો, પણ હવે એક બાળકનો પિતા બની ગયો હતો? ને મારા હૃદય પર એક પથ્થર મૂક્યો અને કહ્યું કે હા, તારે તેની જવાબદારી ઉપાડવી પડશે. તેની આંખોમાં મૌન હતું, પરંતુ તે મૌન કાયરતાનું નહોતું, એક જવાબદારીનું હતું, જેમ કે તે સમય પહેલા મોટો થયો હતો. નોકરાણીએ તેના હાથ જોડ્યા અને કહેવા લાગી કે માલકીન, મારે ક્યારેય કશું જ જોઈતું નહોતું. હું ફક્ત મારા બાળકનું પાલન કરવા માંગતી હતી.
આદર સાથે. પરંતુ હવે તમે મને જે આપ્યું છે તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. તેના આંસુ સતત વહેતા હતા. મેં તેને હાથ પકડ્યો અને કહ્યું કે આ નિર્ણય લાગણીથી નહીં પણ અકલથી લેવામાં આવ્યો છે, અને આ ફક્ત મારો નહીં પણ મારા પુત્રનો પણ નિર્ણય છે. અમે બધા આ બાળક માટે વધુ સારું કરવા માંગીએ છીએ. પુત્રએ નરમાશથી કહ્યું કે મમ્મી, હું જાણતો નથી કે હું પિતા કહેવા માટે સક્ષમ છું કે નહીં, પરંતુ એ જાણું છું કે તે બાળક મને જોઈને ખુશ થાય છે. જો હું તેની ખુશીનું કારણ બની શકું છું તો હું તેની બધી જવાબદારી પૂરી કરીશ. મારા પુત્રના અવાજમાં એક વિચિત્ર શ્રેણીની ગંભીરતા હતી, જેમ એક ક્ષણમાં તેણે વર્ષોનું જીવન જીવ્યું હોય. અમે નિર્ણય લીધો હતો કે આવતા અઠવાડિયે શાળામાં મોનુનો પ્રવેશ કરાવશે. રોહને કહ્યું કે તે દરેક અઠવાડિયે મોનુ સાથે રહેશે, તેને વચાવશે, તેની સાથે રમશે, અને સવિતા માટે પણ એક નોકરાણીને ગોઠવવામાં આવી હતી, જેથી તે પોતાનું જીવન મુક્તપણે જીવી શકે. બધું ધીમે ધીમે સામાન્ય બની રહ્યું હતું. જેમ કે કોઈ વેર વિખેર સ્વપ્ન હવે પરિપૂર્ણ થવાનો ચહેરો લઈ રહ્યો છે. તે રાત્રે ઘણા દિવસો પછી મેં સુખનો શ્વાસ લીધો. કદાચ આખા જીવનની શાંતિ નહોતી, પરંતુ ચોક્કસ એક નિશ્ચિંત હતી કે મેં તે જ કર્યું જે એક માં, એક સ્ત્રી અને એક વ્યક્તિને કરવું જોઈએ. સવારે જાગીને મેં મારા પુત્ર રોહનને જોયો. તે બેફિકરી સાથે સૂઈ રહ્યો હતો. તેના ચહેરા પર તે નરમ હતું, જે સત્ય માન્યા પછી આવે છે. અને હું જાણતી હતી કે અમારી મુસાફરી હજી પૂરી થઈ નથી, પરંતુ હવે વાસ્તવિક રસ્તો શરૂ થઈ રહ્યો છે. સત્ય, માફી અને જવાબદારીનો માર્ગ. ઘરના દરેકને આ વાત કહેવાની સરળ નહોતી. મારા પતિ જ્યારે ઘરે પાછા આવ્યા તો મેં તેને આ વિશે કહ્યું. તે આ બધું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેના ચહેરા ગુસ્સા સાથે શરમ પણ આવી ગઈ. બધું એક સાથે તેના ચહેરા પર હતું. તેણે પુત્રને ઠપકો આપ્યો અને કહ્યું કે તે અમને ક્યાંય પણ ચહેરો બતાવવા માટે સક્ષમ છોડ્યા નથી. તેણે દીકરાના ગાલ પર થપ્પણ પણ મારી હતી. પરંતુ સમય વીતી ગયો હતો. હવે આ વાત ફક્ત સજાની નહોતી, પરંતુ સમાધાનની હતી. અમે નક્કી કર્યું કે રોહન મોનુને તેનું નામ આપશે, પણ સવિતા હવે અહીં કામ કરશે નહીં. આ અમારા સિદ્ધાંતો હતા. તેની સાથે સમાધાન કરવું અમારા માટે શક્ય નહોતું. મારા પતિનો ગુસ્સો ઠંડો થઈ ગયો હતો, પરંતુ મને તેની છુપાયેલી લાચારીની અનુભૂતિ કરી હતી. તે અંદરથી તૂટી રહ્યા હતા. રોહન, જેને અમે ખૂબ પ્રેમ સાથે ઉછેર કર્યો હતો, આજે અમારા સિદ્ધાંતોનો વિરુદ્ધ ગયો હતો. ને મારા પતિને પ્રેમથી સમજાવ્યા હતા કે આપણે તેને મારીને શું કરશે. તેનાથી ગુસ્સો કરીને પણ કોઈ સમાધાન મળી શકાતું નથી. જે થવાનું હતું તે થઈ ગયું છે. તે જોવાનું છે કે હવે તેનું આગળના જીવનના કેવા પ્રકારનો પ્રવાસ થશે. તે મૌન થઈ ગયા. રૂમમાં મૌન હતું. રોહન માથું નમાવી ઊભો હતો. મેં તેની તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ તેના ચહેરા પર અંદરથી તૂટેલ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. થોડા સમય પછી મારા પતિએ નરમાશથી કહ્યું કે આ નિર્ણય મુશ્કેલ છે, પરંતુ જો તમે બંને તૈયાર છો તો આપણે મોનુને નામ આપી શકીએ છીએ, પરંતુ આ નોકરાણી હવે અમારા ઘરે કામ કરશે નહીં. એ સ્ત્રી હવે ફક્ત માં રહેશે, આપણી નોકરાણી નહીં. મેં કહ્યું કે સારું છે. આ નિર્ણય સંપૂર્ણ રીતે સારો છે, કારણ કે લાગણી તેના સ્થાને પણ સિદ્ધાંત પણ તેના સ્થાને હોય છે. અમે અમારું ઘર સંભાળવું હતું. સત્ય સાથે ઘરમાં ધીમે ધીમે બધું સામાન્ય બની રહ્યું હતું. અમે સત્યને સ્વીકારી અને અમારા હૃદયને ઘણો પ્રકાશ બનાવ્યો હતો. સ્થાનિકોને કંઈ પણ કહ્યું નહોતું, કારણ કે અમે જાણતા હતા કે લોકો વાતો બનાવે છે, વાસ્તવિકતાને સમજી શકતા નથી. અમે કોઈને કંઈ સાબિત કરવા માંગતા નથી, માત્ર અમારા હૃદયની શાંતિ બચાવવાની હતી. હવે દરરોજ એક નવી શરૂઆતની જેમ લાગતું હતું, જ્યાં આપણે બધાએ પોતાને નવા માર્ગ સાથે જોડ્યા હતા. સત્ય સાથે અમે બધાએ અમારો અવકાશ ખેંચ્યો હતો. સવિતા હવે અમારી નોકરાણી નહોતી, પરંતુ હવે અમારા સંબંધોની સ્થિતિ એવી હતી કે અમારા માટે નામ આપવું સરળ નહોતું. તે અમારા ઘરમાં આદર સાથે જીવી રહી હતી, અને અમે પ્રયાસ કરી રહ્યા હતા કે તેના પુત્રના ઉછેરમાં કોઈ કમી ન આવે. રોહનમાં પણ ઘણો ફેરફાર થયો હતો. હવે તે પહેલાં જેમ નિશ્ચિંત ન હતો. તેના ચહેરા પર દિલગીર હતી. દરરોજ તે પોતાને સુધારવાનો પ્રયાસ કરવામાં વ્યસ્ત દેખાતો હતો. તેની અંદરની શાંતિ હવે તેની જવાબદારી બની ગઈ હતી. મોનુનો શાળામાં પ્રવેશ થઈ ગયો હતો. તેણે પ્રથમ દિવસે યુનિફોર્મ પહેર્યો તો સવિતાની આંખો ભરાઈ ગઈ હતી. રોહન જાતે તેને શાળાએ છોડી આવ્યો હતો. તે દિવસે રોહને સોનુ સાથે એક ફોટો પણ લીધો હતો, જેમાં મોનુએ યુનિફોર્મ પહેર્યો હતો. તેના હાથમાં લંચ બોક્સ અને ગળામાં પાણીની બોટલ અને ખંભા પર બેગ હતું. મારો પુત્ર તેની સાથે ઊભો હતો, જે તેનો હૃદયમાંથી પિતા બની ગયો હતો. આ દ્રષ્ટિકોણ ખૂબ દુઃખ દેનાર હતું. કોઈ પણ હદ સુધી દિલાસો નહોતો. કેટલાક સંબંધો લોહીથી રચાયા નથી, સમય અને લાગણીથી જન્મ થાય છે. જ્યારે તે સાંજે શાળાએથી પાછો આવ્યો તો ખૂબ ખુશ હતો. તેણે સવિતાને શાળા વિશે બધું કહ્યું, જાણે કે તે પહેલા દિવસનો હીરો હોય. ને પ્રથમ વખત સવિતાના ચહેરા પર ખૂબ સ્મિત જોયું હતું. તેણે જીવનનો એટલો માર ખાધો હતો કે તે હસવાનું ભૂલી ગઈ હતી, પરંતુ હવે પ્રકાશ તેની આંખોમાં પાછો ફરવા લાગ્યો છે. મારું મન થતું હતું કે મારે તેને કંઈક કહેવું જોઈએ, પરંતુ શબ્દો તેને સહારો આપતા નહોતા.
કદાચ મૌન ઘણું હતું. રોહનથી હવે મારી ખૂબ ઓછી વાત થતી હતી. અમે બંને મા અને પુત્રના સંબંધને નવી રીત જાણવા લાગ્યા હતા. મેં તેને કહ્યું કે તે જે કર્યું તે સરળ નહોતું. તે તારા ભાગનો ભાર ઉપાડ્યો. હવે તારે તારું જીવન સવારવું પડશે. તેણે માથું હલાવ્યું અને કહ્યું, હા મમ્મી, મેં જે શીખ્યું તે મને કોઈ પણ પુસ્તકમાં મળત નહીં. હવે બસ હું ઈચ્છું છું કે હવે મોનું ક્યારેય તે વિચારે નહીં કે તે એકલો છે. સમય આ રીતે પસાર થઈ રહ્યો હતો, પરંતુ દરેક પગલા પર એક પ્રશ્ન એક પડછાયા સાથે ચાલતો હતો. શું અમે જે કર્યું સાચું હતું? શું આ બધું સમાપ્ત થઈ ગયું હતું કે આ બધું નવી મુશ્કેલીની શરૂઆત છે? કદાચ કેટલાક પ્રશ્નોના જવાબ ફક્ત સમય આપે છે, અને અમે બધા સમય વિતાવતા હતા. આ એક એવી શરૂઆત હતી જેમાં સત્યનું ઝેર તો હતું, પરંતુ હવે પરીક્ષણ ધીમે ધીમે સહન કરવામાં આવી રહ્યું હતું. જીવન જેમ સામાન્ય રીતે પસાર થઈ રહ્યું હતું, પરંતુ મારા હૃદયમાં હજી પણ તે સવાલ જીવંત હતો કે શું મારો પુત્ર હજી પણ ખરેખર મોનુનો પિતા છે? સવિતા ગઈ હતી, પણ તેનો પુત્ર હજી પણ દરવાજાની નજીક આવી રમતો ને જોતો કે ક્યાં પિતાનો અવાજ આવી રહ્યો છે કે નહીં. હું તેની આ ક્રિયા પર ચોંકી જતી હતી. એક દિવસ એવું બન્યું કે મારો પુત્ર ઘરની બહાર ગયો હતો અને થોડા સમય પછી પાછો આવ્યો. તેના હાથમાં એક જૂનું ગિફ્ટ બોક્સ હતું. તેમાં પાપા લખેલું હતું, પરંતુ આ પત્ર મારા દીકરાએ લખ્યો નહોતો. તે ક્ષણ જેમ સમયને રોકી ગયો હતો. મેં તે ગિફ્ટ બોક્સ રોહનના હાથમાંથી લીધો. તેના ચહેરા પર મારી આંખો સ્થિર થઈ. તે ફસાયેલો હતો, જેમ કે તે જાતે પણ કંઈ સમજી શકતો નથી કે આ બધું ક્યાંથી આવ્યું. મેં બોક્સ ખોલ્યું તો તેમાં એક ચોકલેટનું બોક્સ હતું જે હજી પણ બંધ હતું, અને એક નાનો ચાંદીનું લોકેટ અને એક પત્ર પડેલો હતો. તે પત્રમાં લખ્યું હતું કે આ મારા પિતા માટે છે. મારી આંગળીઓ ધ્રુજવા લાગી. તે લેખન બાળકનું હતું, પરંતુ પત્રની અંદર જે લખ્યું હતું તે કોઈ બાળકની વિચારસરણીથી ખૂબ ઊંચું હતું. તે પત્રમાં લખ્યું હતું કે પપ્પા, મમ્મી કહે છે કે તમે ખૂબ સારા વ્યક્તિ છો. તે રડવાનું શરૂ કરે છે અને કહે છે કે તમારો કોઈ દોષ નથી, બધો નસીબનો દોષ છે. જ્યારે હું મોટો થઈ જઈશ તો તમારા જેવો બનવા માંગુ છું, કારણ કે માં કહે છે કે તમે ખૂબ બહાદુર છો. હું જાણતો નથી કે તમે મને કેમ સ્વીકારતા નથી, પરંતુ હું તો પણ તમને યાદ કરું છું. મમ્મી આ ભેટ રાખી હતી કે જ્યારે તમને ક્યારેય સત્યની જાણ થશે તો તમે તેને સંભાળીને રાખો. પત્ર એક બાજુ રાખ્યું અને લોકેટ ઉપાડ્યું. તેના પર એક શબ્દ લખ્યો હતો. એ મારા મગજમાં એક નામ ફરવા લાગ્યું, મનીષ. જ્યારે નોકરાણી અમારા ત્યાં પહેલીવાર કામ કરવા આવી હતી, તેણે કહ્યું હતું કે તેનો ભાઈ મનીષ પહેલા વિસ્તારમાં કામ કરતો હતો, પછી અચાનક ગુમ થઈ ગયું. મેં તેના મુદ્દા પર વધારે ધ્યાન આપ્યું નહોતું, પરંતુ હવે બધું સાફ થઈ રહ્યું હતું. રોહન મારી નજીક આવ્યો અને કહેવા લાગ્યો કે મમ્મી, મને આ બોક્સ બહારના દરવાજાની નજીક પડેલો મળ્યો હતો. મોનુ પણ ત્યાં રમી રહ્યો હતો. કદાચ તેણે જ આ ત્યાં રાખ્યું હશે, અથવા છોડી દીધું હોય. તેને ત્યાં રાખી અને ભૂલી ગયો હશે. મેં રોહનને હરવાશથી કહ્યું કે રોહન, શું તને લાગે છે કે તે તને તેના પિતા કેમ કહે છે? રોહને તેની નજર નીચી કરી લીધી અને કહેવાનું શરૂ કર્યું, મમ્મી, મેં પહેલાં પણ કહ્યું છે કે હું તેનો પિતા નથી, પરંતુ જ્યારે પણ તે મને પપ્પા કહે છે ત્યારે હું ઇનકાર કરી શકતો નથી. મને લાગે છે કે જેમ તે મને ખૂબ સારી રીતે ઓળખે છે, જેમ કે મારા પર હક મૂકે છે. રોહનની વાત સાંભળીને મેં હવે નક્કી કર્યું હતું કે હવે સત્ય છુપાયેલું રહેશે નહીં. મારે હવે જાતે સવિતા સાથે વાત કરવી પડશે, ખુલીને, જેથી હું જાણી શકું કે પિતાનો અવાજ અને આ લોકેટ આખરે ક્યાં ઈશારો કરે છે. સૌથી ઉપર મારે સમજવું હતું કે જો મારો પુત્ર આ બાળકનો પિતા નથી તો તે કોણ કહે છે જેને બાળક પોતાનો કહે છે? આ પ્રશ્ન હવે ફક્ત મારા હૃદયનો બોધ નથી, પરંતુ મારા કુટુંબનો પાયો બનાવવામાં આવ્યો હતો. મેં તે ચોકલેટનું બોક્સ ખોલ્યું. તેના અંદર એક ફોટો રાખ્યા હતા, મારા પતિ અને સવિતાનો ફોટો. આ કોઈ ફંક્શનનો ફોટો હતો જેમાં એક જૂની તારીખ લખવામાં આવી હતી, 10 વર્ષ જૂની. ફોટા પાછળ બાળકના જન્મની વિગતો પણ લખેલી હતી, પરંતુ આ તારીખ મારા પુત્રના જન્મ પછીની હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું વિચારવા લાગી કે શું આ બાળક મારા પતિનું છે? શું પાપનો અર્થ કંઈક બીજો હતો? મારા મગજમાં તોફાનની જેમ બધા પ્રશ્નો આવી ગયા હતા. હું રોહનને નહીં, હવે મારા પતિ તરફ જોઈ રહી હતી. મારી આંગળી ફોટા પર અટકી ગઈ. તે જૂનો ફોટો હતો. બંનેના ચહેરા પર સ્મિત સ્પષ્ટ દેખાતું હતું, એક એવું સ્મિત જે ફક્ત નોકરાણી અને માલિક વચ્ચે ન હોઈ શકે. તે બંનેના ચહેરાની ખુશી ઘણું બધું કહેતી હતી. ફોટો હેઠળ એક જગ્યાએ ફોટાની તારીખ નાના શબ્દોમાં 5 જૂન 2015, તેની પાછળ બાળકના જન્મની વિગતો પણ હતી, જેમાં માતાના નામ પર નોકરાણી સવિતાનું નામ લખ્યું હતું અને પિતા નામે ફક્ત સહીઓ હતી. હું આ સહીને સારી રીતે ઓળખતી હતી. તે મારા પતિની સહી હતી. મારા પતિની સહી સાથે એક તારીખ લખવામાં આવી હતી. આ તે તારીખ હતી જેને જોઈને મારા રૂવાટા ઊભા થઈ ગયા. મને યાદ આવ્યું કે આ તારીખે મારા પતિએ મને કહ્યું હતું કે તે ઓફિસના કોઈ પ્રોજેક્ટ માટે 1 અઠવાડિયા માટે શહેરની બહાર જઈ રહ્યા છે. હવે હું સમજી હતી કે તે ખરેખર કંઈક બીજું હતું, એક એવો ક્ષણ જે વર્ષોથી છુપાયેલું હતું. હવે બધું સામે આવી, દરેક વસ્તુ બદલવાની હતી. જ્યારે મારા પતિ રાત્રે ઘરે આવ્યા ત્યારે મેં તેને તે ફોટા બતાવ્યા.
તે થોડા સમય માટે મૌન રહ્યા, પછી કહેવાનું શરૂ કર્યું, આ એક ખૂબ જ જૂની વાત છે જેને હું ભૂલી ગયો હતો. મેં કહ્યું, હું બધું સાત્ય જાણવા માંગુ છું, વાત જૂની હોય કે નહીં. આજે તમારે કંઈ પણ છુપાવવાની જરૂર નથી. તે થોડા સમય માટે મૌન રહ્યા, પછી કહેવાનું શરૂ કર્યું કે આ તે સમયની વાત છે જ્યારે સવિતા અમારા ઘરે કામ કરવા આવી હતી. તે દિવસે તું તારા માતાના ઘરે ગઈ હતી. તે ઘરમાં એકલી હતી અને મારાથી તેની સાથે એક ભૂલ થઈ ગઈ અને હું પછી પાછળ આવી ગયો, પણ તેણે કંઈ પણ કહ્યું નહીં. તેની વાત સાંભળીને જેમ મારા પર વીજળી ભાગી હતી. હું રડવા લાગી. મેં કહ્યું, અને તે બાળક કોનું છે? તેણે માથું નમાવ્યું. પછી તેણે કહેવાનું શરૂ કર્યું કે તે મારું જ છે, પરંતુ મેં તેનાથી ક્યારેય સંપર્ક રાખ્યો નથી. મને એવું લાગે છે કે જેમ વર્ષોની વફાદારીનો વિશ્વાસ તૂટી ગયો છે. તો હવે પ્રશ્ન એક હતો કે બાળકનું શું થશે? રૂમમાં મૌન ફેલાઈ ગયું. મારું હૃદય જેમ તૂટી ગયું હોય. મારા પતિની જીભમાંથી સત્ય સાંભળી મારા હૃદયને ઘણી મુશ્કેલી થઈ હતી. જે વચનો મેં જિંદગીના સંચાલિત સમજ્યા હતા તે બધા કાચા દોરીની જેમ તૂટી ગયા. મેં હંમેશા એક એવા માણસ પર વિશ્વાસ કર્યો જે ભૂતકાળમાં આવી ગંદકી છોડી આવ્યો હતો, જેની ગંધ અમારા ઘરની દિવાલો સુધી પહોંચી ગઈ હતી. પરંતુ આ નફરતનો નહીં, હવે વાસ્તવિકતાનો સમય હતો. હું ઈચ્છતી હતી તો બધું સમાપ્ત કરી નાખત, પરંતુ કદાચ તેનાથી સત્ય સમાપ્ત ન થાત. મેં મારી જાતને સંભાળી અને નરમાશથી કહ્યું કે આ સમય આરોપ દેવાનો નથી, પરંતુ નિર્ણયનો છે. મેં કહ્યું કે તમે તમારી ભૂલની કિંમત ચૂકવી નથી, પરંતુ હવે તે બાળક કદાચ તમારું લોહી છે, જે એક એવી સજા કરે છે જેમાં તેનો કોઈ દોષ નથી. તમે ઈચ્છો છો કે નહીં, હવે તેનો અધિકાર તમારા પર છે. મારા શબ્દોમાં કોઈ નબળાઈ નહોતી. ચોક્કસ તૂટી ગઈ હતી, પરંતુ વિખેરાઈ નહોતી. મારા પતિએ તેની આંખો બંધ કરી, લાંબો શ્વાસ લીધો અને કહ્યું કે જો તે બાળક મારું છે તો હું તેને સ્વીકારવા માટે તૈયાર છું, પરંતુ તારું શું થશે? તું શું ક્યારેય મને માફ કરીશ? હું થોડા સમય માટે મૌન રહી, પછી કહેવા લાગી કે માફી આપવા માટે પોતાને સંભાળવું પડે છે. હજુ મારી જાતને સંભાળવાનો પ્રયાસ કરી રહી છું. તમને નફરત કરવી મારા માટે સરળ રહેશે, પરંતુ આ નિર્ણય જીવનના પાયા પર લેવો પડશે, ગુસ્સાથી નહીં. તે રાત્રે અમે બંને એકબીજાને કંઈ પણ કહ્યું નહીં. રૂમમાં હાજર મૌન જૂના સમયના અવાજથી વધુ ડરામણું હતું. પલંગ પર સૂતી વખતે મેં છત તરફ જોયું, વિચાર્યું કે હવે બધું બદલાઈ ગયું છે. સવારે જ્યારે મારી આંખ ખુલશે તો માત્ર એક દિવસ નહીં હોય, પણ એક નવા પાત્ર સાથે એક નવા જીવનની શરૂઆત પણ હશે. મારા પતિનું સત્ય હવે અમારા જીવનમાં એક એવી રેખાઓ દોડી હતી, જેની એક બાજુ અમારો જૂનો સંબંધ હતો અને બીજી બાજુ એક ગુમ થયેલ ભાવિ મન. હવે તે બાળક યાદ આવતું હતું, જે વારંવાર પાપા કહેતો હતો, જેનો દોષી હું મારા પુત્રને કહેતી હતી. તે બાળકનો અવાજ, તેની આંખોનો ચમક, તેને ભાગીને રોહન તરફ જાવું. કદાચ તે બાળક ધીમે ધીમે સત્યની જાણ હતું. તેને જાણ હતી કે તેના પિતા કોણ છે, પરંતુ તેને સમજવાની જરૂર નહોતી. બાળકોનો સ્વભાવ હોય છે સત્ય તરફ જવાનો. હવે સમય હતો કે હવે અમે પણ તેના સત્યને સ્વીકારી, ભલે કે કેટલું પણ કડવું કેમ ન હોય. કારણ કે સત્ય કંઈ પણ હોય, કંઈક સત્ય એવા હોય છે જે સ્વીકારવામાં ન આવે તો કુટુંબ બરબાદ થઈ જાય છે. તેની વાત સાંભળીને મારા હૃદયમાં એક વિચિત્ર યુદ્ધ થયું હતું. મારા પતિની ભૂલ, નોકરાણીની લાચારી, બાળકનું નિર્દોષ. આખરે હું કોને દોષી માનું? શું આ બાળકને તેનો અધિકાર આપી શકીશ? હું તેની તરફ જોતી રહી. સવિતા જે હજી પણ રોતી હતી, જે વર્ષોથી અમારા ઘરમાં સફાઈ કરવાનું કામ કરતી હતી, બાળકોની સંભાળ રાખતી હતી, અમારા ઘરના કપડાં ધોતી હતી, તે અમારા બધા કામ કરતી, અને આજે તે મારી સામે આટલું મોટું સત્ય લઈ ઊભી હતી, જેમ કે વર્ષોથી સળગતો કોલસો હોય જેના પર તે ઉઘાડા પગે ચાલતી હોય. તેને નરમાશથી કહ્યું કે હું જાણતી હતી એક દિવસ આ સત્ય બહાર આવશે, પરંતુ ઈચ્છતી નહોતી કે તમને પીડા થાય. તમે હંમેશા મને સન્માન આપ્યું, ક્યારેય મને નીચી દેખાડી નથી. હું મારા અંદરનું યુદ્ધ જાતે સહન કરતી રહી. ફક્ત ઈચ્છતી હતી કે બાળક પ્રશ્ન ન કરે, તેને ફક્ત એક પિતાનું નામ, પિતાની ઓળખ મળે. સવિતાનો અવાજ ધ્રુજતો હતો, પરંતુ શબ્દો સાફ હતા, સત્યથી ભરેલા હતા. મેં તેના હાથ પકડ્યા. મારું હૃદય ચોક્કસપણે ઘાયલ હતું, પરંતુ કોઈ હું પથ્થર નહોતી. હું જાણતી હતી કે જે સત્ય જે ઘણા વર્ષો પછી સામે આવ્યું છે, તેના પર ગુસ્સો કરવો કોઈને હરવાશ આપશે નહીં. મેં કંઈ પણ પૂછ્યું નહીં, ફક્ત કહ્યું કે તે બાળક તારું પણ છે અને મારું પણ છે. હવે આપણે બંને ભેગા મળીને તેને સવારશી. તેને મને આશ્ચર્ય સાથે જોવા લાગી. કદાચ તેને વિશ્વાસ આવી રહ્યું નહોતો કે આટલું મોટું સત્ય સાંભળ્યા પછી પણ હું તેનો હાથ પકડીને બેઠી છું. મેં તેની તરફ સહેજ હસતા જોયું. હું મારા ઘરના દરવાજા બંધ કરી શકતી હતી, પરંતુ હૃદયના દરવાજા નહીં. તે જ સમયે બહારથી બાળકનો હસવાનો અવાજ આવ્યો. તે રમી રહ્યો હતો અને તેની હસીમાં તે સાચી ખુશી હતી, જે ફક્ત નિર્દોષતાથી જન્મ લે છે. મેં સવિતાને કહ્યું કે તે કોઈ પાપ નથી, તે આપણું ભવિષ્ય છે. જે સંતાડ્યું તે તેની જગ્યાએ સારું છે, પરંતુ જે બચી ગયું છે તે આપણા બંનેની જવાબદારી છે. તેણે તેની ભીની આંખોથી માથું હલાવ્યું અને કહ્યું કે માલકીન, તમે માં કરતાં વધારે છો. મારા હૃદયનો ભાર થોડો ઓછો થયો હતો, પરંતુ સંપૂર્ણપણે નહીં. મારે હજી સત્ય સાથે જીવવાનું હતું.
અને મારા પતિની ભૂલોનો પણ સામનો કરવાનો હતો. હવે સમય આવી ગયો હતો કે બાળકોને કાનૂની, સામાજિક અને ભાવનાત્મક અધિકારો આપવામાં આવે, જે વર્ષોથી તેની પાસેથી લઈ લેવામાં આવ્યા હતા. તે માત્ર પાપને બોલાવી રહ્યો ન હતો, પણ તેની ઓળખ માંગી રહ્યો હતો, જે હું હવે તેને જાતે આપીશ. માં બનીને ભલે તે લોહીનો સંબંધ હોય કે નહીં. રોહન પાસે બેસીને મેં વાત કરી અને કહ્યું કે તું જાણે છે કે આ બાળક તાળું નથી. તેણે કહેવાનું શરૂ કર્યું કે હા, હું જાણું છું. હું સત્ય જાણી ગયો હતો. મોનુ વારંવાર પાપા કહેતો હતો, પરંતુ હું મૌન રહ્યો, કારણ કે હું ઈચ્છતો હતો કે તે બાળક કોઈ દિવસ તેના વાસ્તવિક પિતાને ઓળખે અને તમે પણ સત્ય જાણવા માટે તૈયાર થઈ જાઓ. મને તેની વાત સાંભળીને આશ્ચર્ય થયું. તે જે મને દોષી લાગતો હતો, ખરેખર સૌથી વધુ બુદ્ધિશાળી તો તે હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા. મારો પુત્ર હવે એક છોકરો રહ્યો નહોતો, તે એક પુરુષ બની ગયો હતો. તે મારી સામે ચૂપચાપ બેઠો હતો, પરંતુ તેની આંખોમાં મૌન હતું, જે શબ્દો કરતાં વધુ સ્પષ્ટ રીતે બોલી રહ્યું હતું. તે શરમજનક નહોતો, પણ જાણે કે તેની અંદરનો યુદ્ધ જીત્યો હોય. મારા માટે ભૂલાવું વિચિત્ર હતું. હું હંમેશા તેને એક બાળક માનતી, જે મારા કહેવા પર ચાલે, મારી આંખોથી દુનિયાને જુએ. હવે તેણે તેની આંખો, તેનો રસ્તો અને તેનું સત્ય શોધી કાઢ્યું હતું. તે સત્ય મારી પહેલા જાણી ગયો હતો. મેં નરમાશથી તેના માથા પર હાથ મૂક્યો. મેં કહ્યું કે તને આ બધું કેવી રીતે ખબર પડી? તે હસ્યું અને કહ્યું કે જ્યારે મેં એક દિવસ તમારા કબાટમાં તે ફાઇલ જોઈ હતી, જેમાં DNA રિપોર્ટ રાખવામાં આવ્યો હતો. હું જાણી ગયો હતો કે હું જે બાળકને પિતાની જેમ હૃદયથી લગાડું છું, તે મારો નહીં. પણ મને લાગ્યું કે કદાચ તે મને પિતા કહેવા માટે નહીં, પરંતુ ફક્ત કોઈને બોલાવે છે. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મારા દીકરાને ખોટો સમજતી હતી, જ્યારે તે તેનો ઉંમર કરતાં આગળનું યુદ્ધ લડતો હતો. હું તેના પર આરોપ લગાવતી રહી, પરંતુ તેણે ક્યારેય શીકવો કર્યો નહીં. તે ફક્ત શાંતિથી આ બાળકનો છાંયો રહ્યો. તેને કહ્યું કે માં, હું જાણતો હતો કે જો હું કંઈક કહીશ તો તમે તૂટી જશો. તેથી હું શાંત રહ્યો અને સત્યને સમય માટે છોડી દીધું. અને મને એ પણ ખબર છે કે તે બાળક કોઈ પર ભાર નથી. તે ફક્ત આશ્રય માંગતો હતો, અને મારી છાતીથી લાગીને તેને હળવાશ થાય છે. તો હું તેનાથી ક્યારેય લેવા માંગતો નથી. આજે મને ખાતરી છે કે પુત્ર હોવો એ માત્ર લોહીનો સંબંધ નથી, વિચાર, સમજદારી અને પાત્રનું નામ છે. જે ગઈકાલ સુધી મારો સહારો હતો, આજે કોઈ બીજાનો પણ બની ગયો હતો. આ સમયે મને મારા પર માં હોવાનો ગર્વ થતો હતો. હવે એક માના આંસુ લૂસવા માટે એક માણસ બની ગયો હતો. મારા પતિ ચૂપચાપ બારીની નજીક ઊભા હતા. બહાર તડકો ફેલાયેલો હતો, પરંતુ તેના ચહેરા પર જૂના સમયની શાહી પ્રકાશિત હતી. ઘણા દિવસો વીતી ગયા હતા. અસત્યને બહાર આવ્યા, પરંતુ અમારી બંને વચ્ચે હજી સુધી ઘણું મૌન બાકી હતું. અચાનક તે ફરી મારી તરફ જોઈ કહેવા લાગ્યા કે હવે આ બધું મારી પાસેથી છુપાયેલું રહી શકાતું નથી. મેં ભૂલ કરી છે અને તેની કિંમત ફક્ત તે અને આ બાળકે ચૂકવવી નથી, પણ આખા પરિવારે ચૂકવણી કરી છે. હવે સમય આવી ગયો છે કે હું મારા ભાગનો ભાર જાતે ઉપાડું. હું તેની આંખોમાં જોતી હતી, જ્યાં હું બધું સ્પષ્ટ રીતે જોઈ શકતી હતી. મેં કંઈ કહ્યું નહીં, ફક્ત માથું હલાવ્યું. કદાચ આ મારા મૌનની પરવાનગી હતી, જે તેની શોધ હતી. તેણે તે જ દિવસે તેના બધા સંબંધીઓને ભેગા કર્યા. તેના શબ્દોમાં એક દરખાસ્ત હતી, જે તે વર્ષોથી દબાવવામાં આવ્યો હતો. તે ફક્ત અમારો જ નહીં રહે, પરંતુ દરેકનો થશે. પરંતુ જાણતી હતી કે આ બધું કરવું જરૂરી નથી, કારણ કે જેવા તમે જાણી હતી, તે તેના સંબંધીઓ માટે પણ જરૂરી હતી. જ્યારે દરેક ભેગા થયા, ત્યારે મારા પતિએ ખૂબ હળવાશથી વાત કરવાનું શરૂ કર્યું. પહેલાં તો તેણે તે સત્ય કહ્યું જેણે અમારું જીવન બદલી નાખ્યું. પછી ધીરે ધીરે તે સત્ય સ્વીકાર્યું જે દરેક માણસ માટે સૌથી મોટી મુશ્કેલ હોય છે. તેમણે કહ્યું કે મેં એક સમયે એક મોટી ભૂલ કરી. મારા ઘરની નોકરાણી સાથે ગેરકાયદેસર સંબંધો બનાવ્યા. તે સંબંધનું પરિણામ બાળક બન્યું, અને હું વર્ષોથી તેનાથી મારી આંખો ચોરી કરતો રહ્યો. પરંતુ હવે તે બાળક મોટો થઈ રહ્યો છે, અને હવે હું મૌન રહી શકતો નથી. રૂમમાં મૌન થઈ ગયું. કેટલાક ચહેરા પર આશ્ચર્ય હતું, કેટલાક પર ગુસ્સો હતો, તો કેટલાક પર નિરાશા હતી. સૌથી અગત્યની વાત તે હતી કે કોઈએ તેને પરેશાન ન કર્યો. કદાચ સમયનો આ ફાયદો હોય છે કે તે ઘા માટે થોડો મલમ આપે છે. મારા પતિએ દરેકની સામે કહ્યું કે હું મારા બાળક મોનુને મારો પુત્ર સ્વીકારું છું. હું ઈચ્છું છું કે હું તેને મારા નામનો અધિકાર આપું અને મારા પરિવારની ઓળખ આપવામાં આવે. ઘણા લોકો મૌન હતા. અહીંથી ઊભા થઈ અને ચાલ્યા ગયા. કેટલાક લોકોએ કહ્યું કે તે એક મહાન કામ કર્યું. જો તે ભૂલ કરી છે, તો તું તેને સુધારી પણ રહ્યો છે. મારા પતિએ તેની ભૂલોનું પુનરાવર્તિત કરી હતી. તે દિવસ પછી બધું બદલાઈ ગયું. પ્રશ્નો આંખોમાં બાકી હતા, પરંતુ મેં નક્કી કર્યું કે સત્યને કોઈ પણ રીતે સંતાડશું નહીં. મારા પતિએ તે પગલું ભર્યું જેણે તેના અંદર સંતાયેલા માનવતાને જીવંત કરી હતી. તે ફક્ત મારા પતિ જ નહોતા, પણ એક પિતા હતા, 2 બાળકોના. ક્યારેક મૌન જે પહેલા ભાર બનતો, હવે હળવું અનુભવા લાગ્યું. હવે દરરોજ નવો હતો, એક નવી શરૂઆત, જેમ મારા પતિએ વચન તરીકે કર્યું હતું. મારા પતિએ નક્કી કર્યું કે તે સવિતાને એક ફ્લેટ દેશે, જેમાં તે આરામથી તેનું જીવન પસાર કરી શકશે. સવિતા પણ તે જ ઈચ્છતી હતી કે તે અમારા જીવનમાં દખલ ન કરે,
અને મારા પતિ પણ તે જ ઈચ્છતા હતા. તેણે એકવાર મારી સાથે છેતરપિંડી કરી છે, ફરીથી છેતરપિંડી કરવા માંગતા નથી. તેથી તે સવિતાને અમારા જીવનથી દૂર કરવા માંગતા હતા. સવિતાનો ઉદ્દેશ્ય ફક્ત એટલો હતો કે તેના બાળકનો ઉછેર સારી રીતે થાય અને તેના પુત્રને પિતાનું નામ મળે. મારા પતિ આ વાતની સંપૂર્ણ જવાબદારી લઈ લીધી હતી. તેને તેનું નામ આપ્યું હતું. તેના નામથી તેના બધા દસ્તાવેજો બનાવ્યા હતા. જ્યારે સવિતાએ પ્રથમ વખત તેના ફ્લેટમાં પ્રવેશ કર્યો ત્યારે તેની આંખોમાં આશ્ચર્ય અને ખુશી એક સાથે હતી. સવિતા એક ધૈર્ય કરનાર સ્ત્રી હતી. તે જે ઈચ્છતી હતી તે તેને મળી ગયું. મારા પતિએ કહ્યું કે જ્યાં સુધી તે જીવંત છે ત્યાં સુધી તે તેની અને તેના પુત્રની સંભાળ લેશે. ભલે મારા પતિ હવે સવિતા સાથે કોઈ જોડાણ ન કર્યું હતું, ન તો સવિતા પોતાની માની હતી. તે ફક્ત એક માનવતા તરીકે તેને મદદ કરવા માંગતા હતા. તેની ભૂલોને બદલ તેણે માફી માંગી હતી અને સવિતાએ તેને માફ પણ કરી દીધા. સવિતાને આ વાતથી કોઈ વાંધો નહોતો કે તે તેના દીકરા વિના ફ્લેટમાં રહે છે. તેને અમારા ઘરે આવવાથી પણ અટકાવ્યું નહોતું. જ્યારે તેનું મન થતું તે અમારા ઘરે આવતી હતી, તેના પુત્રને મળતી હતી. હવે તેને તેના ફ્લેટમાં રહીને તમામ પ્રકારની આશા મળી રહી હતી. તેને સંભાળ રાખવા માટે એક નોકરાણી ગોઠવવામાં આવી હતી. તેના ઘરેમાં દરેક વસ્તુની સુવિધા ઉપલબ્ધ હતી. સવિતા તેના જીવનથી ખૂબ ખુશ હતી. હવે તેના જીવનમાં કોઈ અછત નહોતી. તે તેના ગરીબ માતા પિતા સાથે રહેતી હતી, જેને તે હવે તેના જ ફ્લેટમાં લાવી હતી. અને હવે તેના જીવનની બધી મુશ્કેલીઓ પૂરી થઈ ગઈ હતી. તેના માતા પિતાના જીવનમાં પણ સરળતા આવી ગઈ હતી. મારા પતિ તેનો અને તેના માતા પિતાનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી રહ્યા હતા. પરંતુ થોડા દિવસો પછી અચાનક સવિતાનું સ્વાસ્થ્ય ખૂબ ખરાબ થઈ ગયું. જેમ અમે હોસ્પિટલ પહોંચ્યા તો ડૉક્ટરે કહ્યું કે સવિતાને કેન્સર થઈ ગયું છે અને તેની માંદગી પણ ઘણી હદ સુધી વધી ગઈ છે. મારા પતિએ સવિતાને દરેક રીતે બચાવવાનો પ્રયાસ કર્યો. તેની સારવાર કરાવી, પરંતુ છેલ્લી ઘડીએ કોઈ સમાધાન મળી શક્યું નહીં. 6 મહિના પછી અચાનક સવિતાના મૃત્યુએ અમને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સવિતાના મૃત્યુથી અમે બધા ખૂબ દુઃખી હતા. તેના મૃત્યુ પછી તેના માતા પિતા બાકી હતા, પરંતુ મારા પતિએ તેની જવાબદારી લેવામાં પણ ઇનકાર ન કર્યો. જોકે સવિતાના માતા પિતા હજી પણ જીવંત છે. તેનો પુત્ર પણ અમારી પાસે છે, જેને હું મા બનીને અને મારા પતિ પિતા બનીને ઉછેરીએ છીએ. તે જે ક્યારેક મારા પુત્રને પિતા કહેતો હતો, હવે જેમ જેમ તે મોટો થતો ગયો તેને ભાઈ કહીને બોલાવવાનું શરૂ કર્યું અને તેણે મારા પતિને પપ્પા બોલાવવાનું શરૂ કર્યું. મારું જીવન ઘણી હદ સુધી બદલાઈ ગયું હતું. હવે અમે આ માં જીવતા હતા, મૂંઝવણ સાથે નહીં. સવિતાના મૃત્યુએ અમને અંદરથી તોડી નાખ્યા હતા, પરંતુ અંદરથી મને હળવાશ થવા લાગી હતી કે મેં કોઈ પણ સ્ત્રીનું ઘર છીનવી લીધું નથી, તેને પાછું આપ્યું હતું. પરંતુ તે બેચારી તેની ખુશી લાંબા સમય સુધી જોઈ શકી નહીં. તે એક સારી જગ્યા છે અને હું ખરાબ સ્થાને છું. હું તેના માટે પ્રાર્થના કરું છું કે ઉપરવાળો હંમેશા તેને ખુશ રાખે, તેની આત્માને હંમેશા શાંતિ મળે. મારા પતિએ જે ભૂતકાળમાં તેની સાથે જે ભૂલ કરી હતી તેના માટે તે હજી પણ શરમ અનુભવે છે. પરંતુ જ્યારે સત્ય દરેકની સામે આવ્યું ત્યારે લોકોએ મારા પતિને ખરાબ પણ કહ્યા હતા. તો કેટલાક લોકો કહેતા હતા કે મારા પતિએ ખૂબ હિંમત અને સંવેદનશીલતાથી અભિનય કર્યો. તેણે તેના ખોટાને સંતાડ્યું નહીં. તેને એક સ્ત્રીને રૂસવા ન કરી, પણ તેને અને તેના પુત્રનો આદર આપ્યું અને તેના પરિવારને પણ કાર્ય ક્ષેત્ર હેઠળ રાખ્યું અને તેની પત્ની અને તેના પુત્રને પણ રૂસવા ન કર્યા. સમય પસાર થતો ગયો, પરંતુ કેટલાક સંબંધો સમય સાથે મુક્ત થાય છે. મારો પુત્ર જે પ્રથમ સહાનુભૂતિમાં મોનુની નજીક ગયો હતો, હવે તે હૃદય સાથે તેનાથી જોડાઈ ગયો અને તે દરરોજ તેને બહાર લઈ જતો હતો. ક્યારેક પાર્કમાં તો ક્યારેક લાઇબ્રેરીમાં, ક્યારેક આઈસ્ક્રીમ ખવડાવવા. બંનેની રસાયણશાસ્ત્ર સારું બન્યું હતું, જે શબ્દોમાં વર્ણવી શકાતું નથી. એક દિવસ મેં મોનુ અને રોહનને સોફા પર બેઠા જોયા. મોનુ મારા પુત્રના ખોળામાં બેઠો હતો, વાર્તાઓની પુસ્તક સાંભળી રહ્યો હતો. રોહન તેને દરેક વાર્તા સમજાવીને કહેતો હતો. મારો પુત્ર પણ એકલો હતો. તેને પણ તેના જીવનમાં એક ભાઈ સામેલ થયો હતો, તેનો સાથી. તે બંને હવે એકબીજા માટે તે બન્યા હતા, જે નસીબથી નહીં પણ અનુભૂતિથી પૂર્ણ કરે છે. મારા પુત્રની ઓળખમાં એક નરમાશ આવી હતી. તે પહેલાં કરતાં વધુ હોશિયાર બની ગયો હતો. તેના શબ્દોમાં વજન હતો, ચુકાદો પણ, ધ્યાન હતું, વર્તન દયાળુ હતું, જે પહેલાં ક્યારેય આવ્યું નહોતું. અને યાદ છે કે મેં તેને એક દિવસ કહ્યું હતું કે તું મોનુને તારો પોતાનો માને છે ને? તે મૌન થઈ ગયો હતો. તેણે નરમાશથી કહ્યું કે તે મને પોતાનું માને છે મમ્મી. જ્યારે તે મને પિતા કહે છે તો હું પોતાને સારો વ્યક્તિ અનુભવું છું. અમે બધા આજે પણ સવિતાને યાદ કરીએ છીએ, તેના પુત્રની ખૂબ કાળજી લઈએ છીએ. હવે જેમ તે મોટો થઈ રહ્યો છે, મને જ માં કહે છે, મારા પતિને પપ્પા કહે છે અને જેને તે એક સમયે પપ્પા કહેતો હતો, હવે તેને ભાઈ કહે છે. તે બાળક જે કોઈની જૂની નિશાની હતી, હવે અમારા આવનારા કાલની અપેક્ષા બની ગયું હતું. સમય એ સૌથી મોટો મલમ હોય છે. તે ઘા પર હળવાશ હાથ મૂકે છે અને ધીમે ધીમે તેમની પીડાની યાદમાં ફેરવે છે. તે ઘા જે પહેલાં તલવાર જેમ લાગતા, હવે અસ્પષ્ટ જૂની વાર્તા બની ગયા હતા.
મારા પતિએ તેના ઘરને બચાવવા માટે ઘણું કર્યું હતું અને સવિતાને તેનો અધિકાર પણ આપ્યો હતો. મિત્રો, આશા કરું છું તમને અમારી વાર્તા ગમી હશે. વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો જેથી આગલી અપડેટ તમને પહેલાં મળી રહે. ધન્યવાદ.